એકના છેદમાં 3ની વિરોધીની વ્યસ્ત સંખ્યા જણાવો। તો અહીંયા સંખ્યા આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે। તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું। તો અહીંયા પ્રશ્ન આપેલો છે કે 1/3 આ 1/3 છે તેની વિરોધી સંખ્યા અને એ વિરોધી સંખ્યાની વ્યસ્ત સંખ્યા આપણે બતાવવાની છે। તો અહીંયા 1/3 ની સૌપ્રથમ આપણે વિરોધી સંખ્યા જોઈશું। અહીંયા વિરોધી સંખ્યા કોને કહેવાય? તો આ 1/3 એ પ્લસ છે। 1/3 એ પ્લસ છે, તો જો અહીંયા માઇનસ થઈ જાય તો તેની વિરોધી કહેવાશે। તો 1/3 તો 1/3 ની આ -1/3 એ એની વિરોધી સંખ્યા છે। હવે આ વિરોધી સંખ્યાની પાછી વ્યસ્ત કરવાની છે, અને વ્યસ્ત ક્યારે બને? તો આ સંખ્યા ઉલટાઈ જશે તો તેને વ્યસ્ત સંખ્યા કહેવાય। એટલે